તો આજે સાંજે બનાવવાનું હતું અમારે આનું શાક. તમને આનું શાક ભાવે છે કે નહીં? વાવ. આ સિંગ અમે લાવ્યા નહોતા, પણ અમારા ઉપરવાળા હેમુબેને આપી હતી. પછી તેલ મૂકી અને નાખી દીધી રાઈ નાખી દીધી, અને પછી નાખી દીધો થોડોક લીમડો નાખી અને લસણની કળિયું તો નાખવાની, તો શાક સારું લાગે. લસણ નાખી અને ભભરાવી દીધી થોડીક હિંગ, અને પછી નાખી દીધી આને નાખી અને પછી મેં લઈ લીધો લોટ. પછી નાખી દીધા બધાય મસાલા નાખી અને થોડીક વાર હલાવી અને પછી સિંગુને સડવા દેવાની છે, કારણ કે આપણે બાફેલી નથી, આ ડાયરેક્ટ તેલમાં વઘારેલી છે. તેલમાં વઘારીએ એટલે લાગે વાર. પછી થાળીમાં મૂકી દેવાનું પાણીના ટીપા શાકમાં પડે એટલે શાક બળે નહીં. બળી તો ન જાય, પણ તોય જોતું રહેવાનું, બળ્યું તો નથી ને એમ. અને પછી છે તે ગરમ પાણી થયેલું હોય એ નાખી દેવાનું શાકમાં, સિંગુને સેડવવા હાટું. પછી મારા હાથમાં આવી ગયું આને પણ મેં ગેસ ઉપર સડાવી દીધું. અને પછી મારે આને જોવું તો પડે ને, આ થયું કે નહીં એમ, સડી ગઈ કે નહીં સિંગુ એમ. તો સિંગુને સડતા લાગે વાર, એટલે મેં પાછી ઢાંકીને મૂકી દીધી, અને આને ટાઢવાણી તો આને ઢાંકી દીધું. પછી મને દેખાણી આ અમે લાવ્યા હતા નહીં, આ તો ઉપરવાળા સીતાબેને મોકલાવેલી. પછી મેં ભાંગી નાખ્યું દહીં. આ દહીં મેં ઘરે જ મેળવેલું હતું. તમે દહીંની છાશ ઘરે બનાવો છો કે તૈયાર લાવો છો? અમને તો ઘરે મેળવેલા દહીંની જ ભાવે. પછી એમાં નાખવાનો હતો ચણાનો લોટ. આ છાશમાં નાખી અને એને હલાવવો પડે, એ કાંઈ આમનો મિક્સ ન થઈ જાય, મહેનત તો કરવી જ પડે કઢી બનાવવી હોય ને તો. પછી આ હરગવાની સિંગ સડી છે કે નહીં એ મેં જોઈ લીધું, તો હજી થોડીક બાકી હતી. પછી થોડી વાર પછી પાછું જોયું તો પછી થઈ ગઈ હતી. પછી મેં નાખી દીધું આ રાબડું, ચણાના લોટવાળું. પછી આ રાબડું નાખી અને થોડીક વાર એને થાવા દેવાનું છે ગેસ ઉપર. થઈ જાય એટલે પછી વેરી દેવાના થોડાક ધાણા વેરાઈ જાય એટલે પછી ગેસ બંધ કરી અને પછી લઈ લેવાનું આ કામ. કઢી હેની હારે ખાવી, એટલે રોટલી તો બનાવવી જ પડે. Oh my God. પછી અમે બધાય બેસી ગયા જમવા. તો તમને હરગવાની કઢીનું શાક ભાવે કે નહીં? તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય માતાજી.